નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ઓનલાઈન એજ્યુકેશનમાં। દોસ્તો, દિવસે થાકેલો માણસ એ જ્યારે રાત્રે સૂઈ જાય છે ને, તો એ રાત્રિની ઊંઘ એનો થાક ઉતારી નાખે છે। આવી જ રીતે પોતાની જિંદગીથી કંટાળેલો થાકેલો માણસ એ પોતાના મનગમતા મિત્રો સાથે જ્યારે શેરિંગ કરે, વાત કરે, ચર્ચા કરે, તો એની જિંદગીનો જે થાક હોય છે એ મિત્રો એ થાક ઉતારી નાખે છે। આમ આપણા જીવનમાં આપણે ખૂબ સારા મિત્રો બનાવવા જોઈએ, જે મિત્રો સાથે આપણે આપણી દરેક બાબતને શેર કરી શકીએ અને એ બાબતનું નિરાકરણ એ મિત્રો પાસેથી આપણને મળતું હોય, આવા મિત્રો આપણે ચોક્કસ જિંદગીની અંદર રાખવા જોઈએ। આવો મિત્રો, માં સરસ્વતીને વંદન કરીએ અને અભ્યાસની શરૂઆત કરીએ। ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 2, માહિતીનું નિરૂપણ। આ લેક્ચરમાં મિત્રો આપણે શીખવાના છીએ મધ્ય કિંમત પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું। અગાઉ પણ આપણે ઘણી બધી જુદી જુદી પદ્ધતિઓ આવૃત્તિ વિતરણમાં શીખ્યા છીએ। સંચય આવૃત્તિ મેળવવાનું, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરતા શીખ્યા છીએ। તેમજ આ દરેક આવૃત્તિ વિતરણ ઉપરથી રિવર્સ મેટર એટલે કે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું પણ શીખ્યા છીએ। એવી જ રીતે આપણે અગાઉ જ્યારે મધ્ય કિંમત મેળવતા શીખ્યા છીએ, તો હવે મધ્ય કિંમત ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ કઈ રીતે મેળવવું એ આજે આપણે રિવર્સ પદ્ધતિથી જોઈશું। ખાસ ધ્યાન આપશો મિત્રો, રકમ આપી છે અને મૂળ આવૃત્તિ વિતરણ અહીંયા મેળવવાનું છે। આ રકમ મિત્રો તમને કોઈ પણ પ્રકારની ટેક્સ્ટ બુકમાં જોવા મળશે નહીં। આ રકમ અલગ ટેમ્પલેટમાંથી લેવામાં આવી છે અને તમારે ચોપડીના જે દાખલાઓ છે એ અહીંયા પદ્ધતિ સમજીને જાતે ગણવાના છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે। બરાબર મિત્રો, અહીંયા મધ્ય કિંમત આપવામાં આવી છે, ધ્યાનથી જુઓ રકમને। આપણું પહેલું સ્ટેપ છે દરેક મધ્ય કિંમત વચ્ચેનું અંતર ચેક કરવાનું કે અંતર સમાન છે કે જુદું જુદું છે। જો અહીંયા 22.5 થી 37.5 સુધીનું અંતર 15 થશે। એવી જ રીતે 37.5 થી 52.5 સુધીનું અંતર પણ 15 છે। આગળ ચેક કરો તો દરેક મધ્ય કિંમતો વચ્ચેનું અંતર 15 જણાય છે, તેમ કહી શકાય કે અંતર સમાન છે, માટે વર્ગ લંબાઈ પણ 15 છે। હવે પ્રશ્ન થાય કે સર જુદી જુદી વર્ગ લંબાઈ હોય તો? ત્યારે દરેક વર્ગ માટે જુદી જુદી ગણતરી કરીને આપણે જવાબ મેળવવો પડશે। અહીંયા એક વર્ગની ગણતરી કરશું તો પણ ચાલશે। આપણે ગણીએ પ્રથમ વર્ગ માટે મધ્ય કિંમત 22.5 છે, તો એના માટે આપણે વર્ગ કઈ રીતે બનાવીએ તો ધ્યાન રાખીએ। અગાઉ આપણે સૂત્ર શીખી ગયા છીએ કે જો આપણી પાસે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ હોય તો કઈ રીતે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મળે। મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2, આ સૂત્રની મદદથી આપણને અધઃ સીમા બિંદુ મળશે। કિંમત મૂકીએ 22.5 માઈનસ 15 ભાગ્યા 2 એટલે આપણને જવાબ મળશે 15। એવી જ રીતે ઉધ્વ સીમા બિંદુનું સૂત્ર છે મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2 એટલે કે 22.5 માં 7.5 ઉમેરીએ એટલે જવાબ આવશે 30। આપ જોઈ રહ્યા છો મિત્રો કે પહેલો વર્ગ આપણો તૈયાર થઈ ગયો છે। મધ્ય કિંમત 22.5 માટેનો વર્ગ અંતરાલ છે 15 થી 30। ઓકે દોસ્તો, અહીંયા નિવારક પ્રકારનો વર્ગ આપણને મળેલો છે। ફરી એકવાર, જો તમારી પાસે મધ્ય કિંમત હોય અને વર્ગ લંબાઈ તમને ખબર હોય તો જે તે વર્ગ માટે આ અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવાના સૂત્રને હાંસિયામાં તમારે લખી દેવાનું છે અને યાદ રાખજો કે મધ્ય કિંમતને વર્ગ લંબાઈની મદદથી પણ આપણે વર્ગ સીમા બિંદુ મેળવીને વર્ગો તૈયાર કરી શકીએ છીએ। તો પહેલો વર્ગ આપણને મળી ગયો છે। હવે બધા વર્ગની વર્ગ લંબાઈ 15 છે, તો આ 15 15 ના અંતરે આપણે આગળ વધશું જેથી કરી દરેક વર્ગ માટે વર્ગો બનાવી શકાય। તો મૂળ આવૃત્તિ વિતરણ અહીંયા આપણી સમક્ષ છે, વર્ગ અંતરાલ ને આવૃત્તિ।
પહેલો વર્ગ 15 થી 30, 15 ના સ્ટેપ થી આગળ વધીએ. બીજો વર્ગ 30 થી 45, 15 ઉમેરેલા છે. 45 માં 15 આગળ પ્લસ કરીએ એટલે 45 થી 60, 60 થી 75, 75 થી 90 અને છેલ્લો વર્ગ 90 થી 105. આ દરેક વર્ગ માટે ગણતરી કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે વર્ગ લંબાઈ અહીંયા સમાન છે. જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો એક સ્ટેપ ગણતરી કરીને આપણે દરેક વર્ગ માટે અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુની ગણતરી કરવી પડે, ત્યારબાદ આપણને આ વર્ગો મળે. આવૃત્તિ એ ઉપરથી રકમમાંથી સીધી લખી દેવાની છે. આવૃત્તિ માટે કોઈ બેઝિક ગણતરી આપણે કરવાની નથી. ઓકે મિત્રો, આ થયું આપણું મધ્ય કિંમત ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ. ખૂબ જ સરળ પદ્ધતિ છે. આવો જ એક દાખલો આપણે જોઈએ અનિવારક માટે. અહીંયા પણ મધ્ય કિંમત આપી છે ને આવૃત્તિ આપી છે. બોલો પહેલું સ્ટેપ કયું? યસ, બધી જ મધ્ય કિંમતો વચ્ચેનું અંતર ચેક કરવાનું. 12 ને 5 17, 17 ને 5 22, 22 5 27, 5 32, 5 37. તો બધા જ મધ્ય કિંમત વચ્ચે અંતર થયું 5. તો લખી શકાય કે અંતર સમાન છે, માટે વર્ગ લંબાઈ કેટલી આવશે? 5. હવે પહેલી મધ્ય કિંમત છે 12, એના માટે આપણે ગણતરી કરીએ. તો સેમ પોઈન્ટ આપણી પાસે મધ્ય કિંમત છે, વર્ગ લંબાઈ છે. તો અધઃ સીમા બિંદુનું સૂત્ર આવશે અધઃ સીમા બિંદુ માઈનસ વર્ગ લંબાઈ ભાગ્યા 2. ઓકે મિત્રો, 12 માઈનસ 5 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 9.5. આવી જ રીતે મિત્રો ઉધ્વ સીમા બિંદુનું સૂત્ર આવશે જે રીતે મિત્રો અહીંયા આપણને અધઃ સીમા બિંદુ મળેલું છે એ જ રીતે ઉધ્વ સીમા બિંદુ પણ આપણને પ્રાપ્ત થાય છે. મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2, આ બંને સૂત્રો આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા પણ કિંમત મૂકીએ એટલે આપણને બિંદુ મળશે 14.5. તો આપણો એક વર્ગ અહીંયા તૈયાર થઈ ગયો મિત્રો. મધ્ય કિંમત 12 માટે જે વર્ગ અંતરાલ તૈયાર છે એ છે 9.5 થી 14.5. પરંતુ આ વર્ગ અંતરાલ એ પોઈન્ટમાં છે. મૂળ આવૃત્તિ વિતરણમાં વર્ગ અંતરાલ પોઈન્ટમાં યોગ્ય નથી. તો એ પોઈન્ટમાં આવેલા વર્ગને આપણે પોઈન્ટ વગરનો બનાવવો હોય તો એને અનિવારક વર્ગો કહેવાય. અને આમ પણ તમને ખબર છે કે અનિવારક વર્ગમાં અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ પોઈન્ટમાં જ આવે છે, કારણ કે અધઃ સીમામાંથી આપણે 0.5 બાદ કરીએ છીએ અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીએ ત્યારે આપણને અધઃ સીમા બિંદુનું ઉધ્વ સીમા બિંદુ મળે. તો હવે એનાથી થોડું વિરુદ્ધ કાર્ય કરીશું. કોષ્ટક તૈયાર કરીએ દોસ્તો. કિંમતો લખીએ. વર્ગો આપેલા છે એમાંથી પહેલો વર્ગ જે આપણો બન્યો છે એના આધારે બધા જ વર્ગો તૈયાર કરી દઈએ નિવારક સ્વરૂપે. 9.5 થી 14.5, એમાં 5 ઉમેરો એટલે 19.5. ફરી પાછા 5 ઉમેરીએ તો 24.5. એમ દરેક વર્ગો બની જાય. આ વર્ગો અત્યારે નિવારક દેખાય છે. હવે આ નિવારક વર્ગને આપણે અનિવારકમાં ફેરવવા પડશે, એટલે આપણને સીમા મળશે. અધઃ સીમા ગોતવા માટે શું કરીશું? તો કે જે પ્રોસેસ અહીંયા કરી હતી એનાથી રિવર્સ પ્રોસેસ. 9.5 મેળવવા માટે આપણે શું કરીએ તો કે અધઃ સીમામાંથી 0.5 બાદ કરીએ છીએ. તો હવે રિવર્સ મેટર એટલે ઉમેરવા પડશે. તો દરેક અધઃ સીમામાં 0.5 આપણે અહીંયા બિંદુમાં ઉમેરશું તો આપણને બધા જ વર્ગની અધઃ સીમા મળશે. 9.5 વત્તા 0.5 બરાબર 10. 14.5 માં ઉમેરીએ એટલે 15, 20, 25, 30 અને 35. આવી જ રીતે ઉધ્વ સીમા મેળવવાની છે. તો જે અહીંયા ઉધ્વ સીમા બિંદુ છે એમાંથી 0.5 આપણે બાદ કરીશું. ઓકે મિત્રો, તો 14, 5 19, 24, 29, 34 અને 39. તો હવે આ બંને જ્યારે બોર્ડર લાઈન આપણી પાસે આવી ગઈ અધઃ સીમા અને ઉધ્વ સીમા, તો પહેલો વર્ગ આપણી પાસે આવે 10 થી 14. ઓકે મિત્રો, બીજો વર્ગ 15 થી 19,
20 થી 24, 25 થી 29, 30 થી 34 અને 35 થી 39. અને આવૃત્તિ આપણે અહીંયાથી સીધી લખી દેવાની છે. કુલ આવૃત્તિ થશે 60. આમ છેલ્લી બે જે કોલમ છે એ આપણા માટે છે મૂળ આવૃત્તિ વિતરણ અનિવારક પ્રકારની. રકમમાં પણ આપણને કહ્યું છે કે મૂળ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો તો આપણે અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કરીએ. ફરી એકવાર મિત્રો, શા માટે આપણે અહીંયા અધર સીમા અને ઉધ્વ સીમામાં 0.5 પ્લસ અને માઇનસ કરવાની જરૂર પડી? કારણ કે આપણા જે અધર સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ એ અહીંયા પોઈન્ટમાં આવેલા છે. ઘણી વખત મારા હોશિયાર વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ કાર્ય કરે છે કે મધ્ય કિંમત 12 માટે જે વર્ગ મળે છે એને જ નિવારકમાં ફેરવી નાખે. એટલે કઈ રીતે? જે વર્ગ આપણો 9.5 થી 14.5 છે એને પહેલેથી જ પહેલો વર્ગ 10 થી 14 બનાવી પછી 5 ના અંતરે બધા વર્ગો તૈયાર કરી નાખે તો પણ મૂળ આવૃત્તિ વિતરણ ચાલે. ઓકે મિત્રો, આ સાથે આપણો આજનો અભ્યાસ અહીંયા પૂરો કરીએ. પ્રેક્ટિસ માટે તમારે આવા 3 દાખલાઓ ગણવાના છે. સ્વાધ્યાય 2 માં જશો, વિભાગ ડી માં દાખલા નંબર 12. એ પણ મધ્ય કિંમતના આધારે દાખલો છે. દાખલા નંબર 9 2.1 માં અને ઉદાહરણ 12. આ ત્રણેય દાખલા તમને મધ્ય કિંમત ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ તરફ લઈ જશે. તમારે ખૂબ કાળજીપૂર્વક ગણવાના છે કે જો બિંદુ અધર સીમા બિંદુ નું ઉધ્વ સીમા બિંદુ પોઈન્ટ વગર આવે તો નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે અને જો એ પોઈન્ટમાં આવે છે તો અનિવારક પ્રકારનું તમારે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. આ સાથે આજનો અભ્યાસ પૂરો કરીએ મિત્રો. નવા દાખલાઓ શીખવા માટે આવતીકાલે ફરી મળીશું. આભાર.